નીટ યુજી પેપર લીકનો સુપ્રીમ ચુકાદો, પરીક્ષા રદ કરવાની માંગ ફગાવાઈ. માલિકોનો એનપીએસ ફાળો 10%થી વધારી 14% કરાયો. નવી વેરા સિસ્ટમમાં ટેક્સ સ્લેબ બદલાતા કરદાતાને ₹17,500નો ફાયદો થશે. અમદાવાદના રિક્ષા ચાલકોની આજે એક દિવસની હડતાલ. સ્કૂલો સાથે ટાઈપ કરી ધંધો ચલાવતા કોચિંગ ક્લાસ બોર્ડમાં ફેલ, પણ નીટમાં 705 માર્ક પાસ વિદ્યાર્થીની સ્કૂલમાં ડમી. બજેટની જોગવાઈ મુજબ હવે ભાગીદારોને ચૂકવવામાં આવતી રકમ પર 10% ટીડીએસ કરવો પડશે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ, મૃત્યુદરમાં ગુજરાત બીજા સ્થાને. ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ 100ને પાર, વધુ 2ના મોત, હજુ 22 પોઝિટિવ. ગુજરાત હાઈકોર્ટનો પાટણ કોર્ટને હુકમ, પાટણ એસપી રવિન્દ્ર પટેલ સામેની ઇન્ક્વાયરી ઝડપથી પૂર્ણ કરો. 10 લાખથી વધુ મૂલ્યની વસ્તુની ખરીદી પર હવે 1% ટીસીએસ થશે. નિયમ 1 જાન્યુઆરી 2025થી અમલ. ગુજરાત રાજ્યને હચમચાવનાર અને ભાજપ સરકારને ભીસમાં મૂકનાર રાજકોટ અગ્નિકાંડના 15 આરોપીઓ વિરુદ્ધ આજે કે આવતીકાલે ચાર્જશીટ. બજેટમાં બિહારને આર્થિક મદદ સ્વાગતને પાત્ર, નીતિશ. રેલવે માટે બજેટમાં ₹2.62 લાખ કરોડની વિક્રમજનક ફાળવણી, વૈષ્ણવ. પોરબંદર, દ્વારકા, જૂનાગઢ જિલ્લામાં આજે પણ ભારે વરસાદનું રેડ એલર્ટ. રાજ્યમાં જુલાઈ અંત સુધી વ્યાપક વરસાદ જારી રહેશે. મુદ્રામાં તરુણ કેટેગરીમાં મળતી લોન મર્યાદા વધારાઈ. મુદ્રા લોનની મર્યાદા ₹10 લાખથી બમણી કરીને ₹20 લાખ કરાઈ. બજેટ મજબૂત વૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકેત, પીએમ મોદી. યુવાનો અને મધ્યમ વર્ગને નવી તાકાત મળશે. ખુરશી બચાવો બજેટમાં કેન્દ્રએ માત્ર પોતાના સાથી પક્ષોને ખુશ કર્યા, કોંગ્રેસ. મોસાળમાં પીરસનારી છતાં ગુજરાતને ઠેંગો, કેન્દ્ર સરકારનું પ્રજાલક્ષી નહીં, ખુરશી સરકાર બચાવો બજેટ. મુંબઈના પનવેલમાં રસ્તો ભૂલી જતા જંગલમાં ખોવાઈ ગયેલા 8 સહેલાણીઓનો બચાવ. વાતાવરણ ધૂંધળું થઈ જતા દિશાનો ખ્યાલ જ ન આવ્યો. બ્લેક મની એક્ટમાં ફેરફાર કરી લિમિટ વધારી. ગુજરાતમાં બેન્કિંગ ફ્રોડ એક વર્ષમાં 5 ગણું વધ્યું, ₹50 કરોડ ગુમાવ્યા. સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન પશુધનની વસ્તી ગણતરી યોજાશે. મહારાષ્ટ્રમાં વરસાદે અત્યાર સુધીમાં 86 જણનો ભોગ લીધો.